સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે। ગીર સોમનાથના કોડીનારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદ નોંધાયો છે। કોડીનારના પીપળી, દેવડી, છારા અને કડોદરામાં વરસાદી માહોલ છે। તો આ તરફ દામલી, દુદાણા, ઈવળ અને ઘાટવડમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। પ્રાચી અને આસપાસના ગામડાઓ છે જ્યાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ ટીમડી, વાસાવડ અને મોરડિયામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા કુલદીપ જોડાઈ ગયા છે। કુલદીપ, કોડીનારમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, મેઘમહેર છવાઈ છે। જીસીવાની ચોક્કસથી જણાવી દઉં તો કે છેલ્લા 2 દિવસથી અસહ્ય ગરમી હતી અને આજે વહેલી સવારથી જ આમ તો જો કે વાતાવરણમાં વાદળા અને તડકાની વચ્ચેનો જે વાતાવરણ હતું, વરસાદ જે મેઘલાવી માહોલ સર્જાતો હતો, પણ જો કે બપોર બાદ આજે જે વરસાદ એકાએક જે આગમન શરૂ થયું છે તો તે પ્રાચીથી લઈ અને છેક ઉનાના ડોળાસા વિસ્તાર સુધી અને કોડીનાર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં, સુત્રાપાડા તાલુકાના અમુક ભાગોમાં ભારે પવન સાથે જે અત્યારે વરસાદી માહોલ થતા જો કે આંશિક ગરમીમાં રાહત થઈ છે। જો કે આ સિઝનનો પ્રથમ વરસાદના પ્રથમ રાઉન્ડથી ક્યાંક 1 ઇંચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતો જે વાવણીની રાહ જોઈને બેઠા હતા તેમાં પણ ખુશી જોવા મળી રહી છે। જી ચોક્કસ। જી આભાર કુલદીપ સમગ્ર માહિતી માટે। તો વાવણી માટે વરસાદની રાહ જોઈને બેઠા હતા તે ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કોડીનારમાં સવારથી જ મેઘમહેર છવાય છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે।